ટિકિટ કપાવાના કારણે રાજકોટમાં નીતિન રામાણીની નારાજગી યથાવત જોવા મળી। ટિકિટની માંગ સાથે નીતિન રામાણી ફરી ભાજપ કાર્યાલય પહોંચ્યા। છેલ્લી ઘડીએ પાર્ટી મારી વાત સાંભળે, હું પાર્ટીમાં છું, લોકોની લાગણી છે, મને ટિકિટ મળે તેવું નીતિન રામાણીએ કહ્યું। અત્યારે હું અમારા પ્રદેશ નેતાને મારે વાત થઈ બધાને હું રજૂઆત કરવા પાછો આવ્યો શહેર ભાજપના પ્રમુખને એને મહામંત્રીઓને એને બધાને અમારા મોવડી મંડળના બધા નેતા છે એને ભાઈ તમે કયો એને ભાઈ નીતિનનું કામ કરવું એ રીતે લોકોની વચ્ચે રહેવાવાળો માણસ હો। સોસાયટીની અંદરથી મને કહેવામાં આવે, અમારા વિસ્તારની અંદરથી કહેવામાં આવે નીતિનભાઈ તમારે લડવું જ જોઈએ, પણ મારે મેં કીધું હું પાર્ટીમાંથી લડીશ અને પાર્ટી મને આપશે ટિકિટ, એવો મને ભરોસો છે। 1 કલાક બાકી રહી છે, શું કહેશો? એટલે જો અત્યારે મળીને પછી રજૂઆત કરીને હું કહે જો ના તોય પાર્ટી લાઈનમાં લઈને કામ કરવાનું છે। ટિકિટ કપાવાના કારણે રાજકોટમાં નીતિન રામાણીની નારાજગી યથાવત જોવા મળી। ટિકિટની માંગ સાથે નીતિન રામાણી ફરી ભાજપ કાર્યાલય પહોંચ્યા। છેલ્લી ઘડીએ પાર્ટી મારી વાત સાંભળે, હું પાર્ટીમાં છું, લોકોની લાગણી છે, મને ટિકિટ મળે તેવું નીતિન રામાણીએ કહ્યું।